અબડાસા તાલુકાના નલિયા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગમાં ખાસ કરીને ધોરાડ અભયારણ્યમાં ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવતા નથી। સુપ્રીમ કોર્ટનું બહાનું ધરી અને પીજીવીસીએલના સંચાલકો ખેડૂતોને વીજ જોડાણથી વંચિત રાખતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। અબડાસામાં ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં જે પીજીવીસીએલ આનાકાની કરી રહી છે, જેના અધ્યક્ષ ગોરાળ એક વિસ્તાર છે, જેના અધ્યક્ષ કલેક્ટરશ્રી છે। કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી આવ્યા છીએ। 15 દિવસનો સમય આપ્યો હતો, છતાંય પણ આજ દિવસ સુધી કચ્છ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનો ખેડૂતો માટે અને ખાસ કરીને અબડાસાના ખેડૂતો માટે કોઈ નિર્ણય ન લેવાતા આજે અહીંયા આગળ મિટિંગ કરી છે અલગ અલગ સમાજના આગેવાનો સાથે, ખેડૂતો સાથે। અને મારી આપ સૌને વિનંતી છે અને ખાસ કરીને ભારતીય કિસાન સંઘ ને વિનંતી છે કે એમના આગેવાનો અને એ પણ આ લડતમાં જોડાય અને 7 તારીખના જે નલિયા હાઈવે ચક્કાજામ કરવાનું છે તો એમાં મોટી સંખ્યામાં આપ સૌ આવો। ભારતીય કિસાન સંઘના જિલ્લા સ્તરીય આગેવાનો પણ આવે એવી હું એમને અપીલ કરું છું। મોટામાં મોટી સંખ્યામાં આવજો અને ખાસ જે અન્નદાતા છે આપણું એના માટેની આ લડાઈ છે, દરેક ખેડૂતો માટેની લડાઈ છે। અને બીજી એક ખાસ વાત તમને કહી દઉં કે ખેડૂતોના પ્રશ્નો માટે કોઈ નથી લડતું, એ દેખાય છે। તો હું તકીસા બાવા, દિવ્યરાજસિંહ જડેજા, મનજીભાઈ, અમે બધા તમારી સાથે છીએ, ખાલી આવો અમારી સાથે। જે લડાઈ લડવી હશે એ લડશું। સંવૈધાનિક અધિકારો છે એમના માટે જ અમે લડાઈ લડી રહ્યા છીએ। તો મહેરબાની કરી અને 7 તારીખના સવારના 11 વાગે નલિયા હાઈવે ઉપર તમે બધા આવો અને 11 વાગ્યાથી ત્યાં કને ચક્કાજામ કરવામાં આવશે। અને ખેડૂતોને હાલ જે પ્રશ્ન ખેડૂતોનો છે વીજ કનેક્શનનો એટલે કરાવીને રહેશું, આજે નહીં તો કાલે પણ વીજ કનેક્શન તમામ ખેડૂતોને અપાવી અને રહેશું ને એ સિવાયની જે સમસ્યાઓ છે એના માટે જો તમારી પાસે સમસ્યા છે તો આવો ત્યાં કને અમને કહો, એના માટે લડવા માટે તમારા માટે તૈયાર છીએ। ધન્યવાદ। આજ રોજ નલિયામાંથી યુવા સર્કલ અમને મળવા આવ્યું અને એમાં એવી ચર્ચા થઈ કે ખેડૂતોને બહુ તકલીફો છે અને ખેડૂતો માટે લડવા નિષ્પક્ષીય, કોઈ પક્ષની રીતે નહીં, નિષ્પક્ષીય લડાઈ લડવા આહવાન કરવામાં આવે અને નવજવાન ખાસ કરીને એ પ્રોગ્રામમાં હાજરી આપે એવી અપેક્ષા પણ રાખીએ છીએ અને આપણે પર વિશ્વાસ પણ રાખીએ છીએ। આજે ઘણા સળગતા પ્રશ્નો છે, આપને ખ્યાલ હશે કે આવા સળગતા પ્રશ્નોને જે ઉઠાવવામાં આવે ને લડત લડવામાં આવે તો એ પ્રશ્નો પણ હલ થાય છે અને લડાઈ લડીને થાય છે। લખનભાઈએ પણ આ પ્રશ્નો જ્યારે લડ્યા ત્યારે આજે હોસ્પિટલની અંદર નવું બાંધકામ પણ થયું છે અને હોસ્પિટલની અંદર ડૉક્ટરની રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। એવી જ રીતે ચક્કાજામ કરવા માટે, રોડને ચક્કાજામ કરવા માટે આજે જે તમે નવજવાનો અહીંયા આવ્યા છો, અમને આમંત્રિત કરો છો, અમે વિશ્વાસ આપણા ઉપર રાખીએ છીએ કે વધુમાં વધુ જવાનો ભેગા થાય અને આપણા વીરાબડાની સર્કલ પાસે વધારેમાં વધારે આપણે રોડ બંધ કરવા માટેનો અને સરકારની આંખો ખોલવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવશે। વક્તા બધા ત્યાં મળશે અને વક્તવ્ય પણ દેશે। પણ હું તકીસા બાવા આપને ખાસ ભલામણ કરું છું અબડાસાવાસીઓને કે મહેરબાની કરી વધારેમાં વધારે જવાન આપણે એક ઘરને તમે એક આજે નીકળો તો નિર્ણય લઈ જાઓ કે હું 5 જણા તો લઈ જાઉં। આવા ભાઈ બધું તો હોય ને તમારી પાસે, 1ના 5 તો તમે કરી શકો ને। આપણે 1ના 50 કરવા છે પણ 5 તો કરો પહેલાં। 1ના 5 તમે અહીંયા ઉઠો તો જેને માનતા હો, મા સાબરાને માનતા હો, કોઈ વલીને માનતા હો, કોઈ પંથ નથી, કોઈ આપણે બધા એક છીએ અને એ બતાવવું છે। એક જ્યારે થાય છે ત્યારે એની તાકાત શું હોય છે અને જે તાકાતથી લડશે એને કામ મળશે એવો અમારો એક આહવાન છે। અને ખાસ કરી આપને વિનંતી કરું છું જેટલો બને ત્યાં સુધી અવાજ પહોંચાડજો। મારું નામ તકીસા બાવા છે, જિલ્લા પંચાયતનો સભ્ય છું, પણ નવજવાનો સાથે છું। આજે હું પક્ષાબાજીમાં નથી ઉતરતો। આજે કોણ શું કરે છે, કામ કોણ કરે છે, કામની સાથે છું। આપણા લોકોના કામ કરશે તો હું એની સાથે ખુલ્લોમાં ખુલ્લો આવી કરીને પણ લડાઈ લડીશ એવી હું આપને વિશ્વાસ અપાવું છું। જય હિન્દ।